હવે આપણે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 11 માં રેખાઓ આધારિત જેટલા બી પ્રશ્ન છે એ સોલ્વ કરીએ. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1, 5 અને 6 છે એ તમને હોમવર્કમાં મેં આપી દીધા છે. 11.2 એક્સરસાઇઝ કરી હતી ત્યારે. ઓકે, તો એના સિવાયના જેટલા બી રેખાવાળા પ્રશ્નો છે આપણે સોલ્વ કરતા જઈએ. ક્વેશ્ચન નંબર 2. ચલો ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરાવું છું. આ પ્રશ્નમાં આપણને કહેવામાં આવ્યું છે કે જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક કોસાઇન આપી દીધી છે, તો તે બંનેને લંબ રેખાની દિક કોસાઇન છે આવી થાય છે એવું સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. ચલો, રેખા કેપિટલ L છે ની દિક કોસાઇન. તો એ છે L1, M1 અને N1 છે. તો તેથી ધારો કે દિશા L સદિશ વડે દર્શાવી દઉં તો એ થશે L1, M1 અને N1 તથા રેખા કોઈ કેપિટલ M છે ની દિક કોસાઇન. L2, M2 અને N2 છે. તેથી તેની દિશાને આપણે દર્શાવી દઈએ ધારો કે સદિશ M થી. તો એ L2, M2, N2 થશે. હવે બંને રેખાઓને લંબ રેખાની દિશા, તો એ આપણને મળશે L ક્રોસ M કરવાથી મળે. બે સદિશનો તમે ક્રોસ ગુણાકાર કરો તો તમને એક એવી દિશા મળશે કે જે બંનેને લંબ હોય. તો અહીંયા આપણે આ બંને સદિશનો શું કરી દઈએ, ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો નિશ્ચાયકમાં ગોઠવણી કરી દઉં. સૌપ્રથમ I, J અને K. ચલો, અદિશ ઘટકો મૂકી દઈએ L અને M ના. L ના છે L1, M1, N1 અને M ના છે L2, M2, N2. ચલો, સાદુરૂપ આપતા જઈએ તો I કેરેટ ગુણ્યા M1 into N2 minus M2 N1 minus J કેરેટ. તો અહીંયા ગુણાકાર થશે L1 into N2 minus L2 into N1 plus K કેરેટ. ચલો, તો L1 M2 minus L2 M1. તો હવે અહીંયા આગળ M1 N2 minus M2 N1 I કેરેટ. ચલો, માઇનસ ને મલ્ટીપ્લાય કરી દેશું તો અહીંયા થઈ જશે, બંને ઉલટાઈ જશે. તો અહીંયા આપણે N1 into L2 લખી શકીએ માઇનસ N2 L1 લખી શકીએ પ્લસ K કેપ અહીંયા છે L1 M2 minus L2 M1. આ થઈ ગયું. તેથી L ક્રોસ M એટલે કે ભાઈ જે બંનેને લંબ રેખા છે એની દિશા થઈ ગઈ. તેથી લંબ રેખાની ચલો દિક કોસાઇન. તો દિક કોસાઇન શું થઈ જશે કે દિક કોસાઇન થઈ જશે M1 N2 minus M2 N1. જે દિશા મળી છે એના અદિશ ઘટકો લઈ લઈએ આપણે. પછી N1 L2 minus N2 L1 અને L1 M2 minus L2 M1 થશે. તો જે આપણે માગેલ પરિણામ સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. ઓકે, જે અહીં આપણને માગ્યું હતું એ જ આપણને મળી જાય છે ત્રણેય દિક કોસાઇનો. તો આપણે આ દિક કોસાઇન કહી શકીએ માગેલ લંબ રેખાની. તો આ રીતે આપણે સાબિત કરી દીધું. ચલો, હવે ક્વેશ્ચન નંબર 3 કરીએ.
ચલો જે રેખાઓના દિક ગુણોત્તર ABC અને B - C, C - A, A - B હોય તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો. ચલો દિક ગુણોત્તર આપી દીધા છે. તો ધારો કે પ્રથમ રેખાના દિક ગુણોત્તર છે આપણી પાસે છે તો એના પરથી દિશા લખી દઈશું આપણે. દિક ગુણોત્તર ABC છે. તેથી ધારો કે દિશા છે ને આપણે સદિશ L થી દર્શાવી દઈએ તો સદિશ L થઈ જશે A, B, C તથા તે જ રીતે બીજી રેખાની દિશા આપણે સીધી લખી દઈએ સદિશ M થી દર્શાવી દો તો એ થશે B - C, C - A અને A - B. તો હવે જો બંને રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos theta equals to તો સદિશ L dot M છેદમાં બંને સદિશનો માન તો કિંમતો મૂકતા જઈએ આપણે અને માનાંક લેશું આપણે તો પોઝિટિવ મૂલ્ય મળશે આપણને. ચલો માનાંકમાં સદિશ L છે ABC ડોટ અહીંયા થશે M છે B - C, C - A, A - B છેદમાં L નું માન થશે વર્ગમૂળમાં A square plus B square plus C square into વર્ગમૂળમાં ચલો અહીંયા થશે B - C નો વર્ગ plus C - A નો વર્ગ plus A - B નો સ્ક્વેર. ચલો અંશમાં ગુણાકાર કરી દઈએ. A નો B અને C બંને સાથે કરશું તો ડોટ ગુણાકાર કરીએ છીએ તો AB minus AC plus B નો ગુણાકાર થશે C minus A સાથે BC minus AB plus C નો થશે A minus B સાથે AC minus AB. ચલો છેદમાં બંને વર્ગમૂળ છે as it is અહીંયા તમારે લખવાના રહેશે. ઓકે એમાં આપણે કંઈ સાદુરૂપ નહીં આપીએ કારણ કે જો અહીંયા ફાયદો એ થશે કે AB છે કેન્સલ થઈ જશે. આપણે અહીંયા AB અને AC પછી BC અને AB પછી CA અને અહીંયા આવશે એટલે અહીંયા ભૂલ થઈ ગઈ છે. ચલો અહીંયા આવશે C into D એટલે થશે BC તો પ્લસ ચલો અહીંયા આપણે પ્લસ AB અને માઇનસ AB કેન્સલ થઈ જશે પછી પ્લસ BC અને માઇનસ BC માઇનસ AC અને પ્લસ EC તો શું થઈ ગયું 0 થઈ ગયું. તેથી cos theta બરાબર શું મળ્યું આપણને 0. ચલો cos theta બરાબર 0 તો cos ક્યારે 0 થાય છે તો કે cos pi/2 પાસે 0 થાય તો એટલા માટે theta છે એ શું થશે pi/2. તો આ આપણો આન્સર ખૂણો. ચલો હવે ક્વેશ્ચન નંબર 4 છે સોલ્વ કરીએ. એક MCQ ટાઈપ ક્વેશ્ચન છે. રકમમાં શું કીધું છે આપણને ભાઈ x અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ બનાવો. ચલો x અક્ષને સમાંતર છે તો આપણે લખીએ કે ભાઈ x અક્ષને સમાંતર રેખાની દિશા તો એ i કેરેટ થાય i કેરેટ થશે. તેથી દિશા છે L લઈ લઉં 1,0,0 i કેરેટ થશે તથા સદિશ A શેમાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી 0,0,0 માંથી પસાર થાય છે. તેથી રેખાનું કાર્ટેશિય સ્વરૂપ આપણે જો લખીએ અહીંયા કાર્ટેશિય સ્વરૂપ તો એ થાય x - x1 x1 એટલે 0
છેદમાં દિશા છે એનો x ઘટક શું છે 1 ઇક્વલ્સ ટુ y માઇનસ 0 છેદમાં 0 ઇક્વલ્સ ટુ z માઇનસ 0 છેદમાં 0. તેથી રેખાનું સમીકરણ થઈ જશે x upon 1 ઇક્વલ્સ ટુ y upon 0 ઇક્વલ્સ ટુ z upon 0. તો આ આપણી માંગેલ રેખાનું સમીકરણ. બસ આપણે કાર્ટેશિયન સ્વરૂપ જ લખો અથવા સદિશ સ્વરૂપ જો લખવું હોય તો બી તમે લખી શકો સદિશ સ્વરૂપ, કારણ કે આ બંને મૂલ્યો તો આપણી પાસે છે. ચલો ક્વેશ્ચન નંબર 9 છે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવાનો પ્રશ્ન છે. તો આપણે 11.2 માં લાસ્ટ ક્વેશ્ચન જે સોલ્વ કર્યા હતા. ઓકે, પેલા ચાર્ટ આધારિત પ્રશ્ન છે એટલે આ પ્રશ્ન આજે તમારા હોમવર્કમાં આવશે, તમારી સાથે કરવાનો છે. ચલો ક્વેશ્ચન નંબર 10 અને 11. આમ જોવા જાવ તો અહીંયા સમતલ શબ્દ યુઝ થયો છે, પરંતુ આપણે અહીંયા આગળ સમતલ ભણવાની જરૂર પડશે નહીં આ દાખલા સોલ્વ કરવા માટે. હવે સિમ્પલ ત્રિપરિમાણીય ભૂમિતિ આધારિત પ્રશ્ન છે. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા YZ સમતલના જે બિંદુમાંથી પસાર થાય તેના યામ મેળવો. ઓકે, તો એ બિંદુના યામ મેળવવાના છે. YZ સમતલને સિમ્પલ આપણી ત્રિપરિમાણીય જે ભૂમિતિ છે એમાં YZ સમતલ જે આવે, ઓકે, તો YZ સમતલની ખાસિયત શું છે તો કે YZ સમતલમાં અહીંયા x યામ છે જે બિંદુ પણ આવેલો હશે એનો x યામ છે એ શું હશે 0 હશે. પછી જો અહીંયા ZX સમતલ હોય તો ત્યાં y યામ છે શું હોય 0. તો સિમ્પલ આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરશું. ઓકે, તો કોઈ બી એક પ્રશ્ન, ઓકે, 10 ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરાવું છું અને આના જેવો જે એક પ્રક્રિયાનું ઉદાહરણ છે કે જ્યાં આગળ તમને XY સમતલ કહેવામાં આવ્યું છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 10 કરાવો એટલે આ રીતના તમે બીજા બે પ્રશ્ન પણ સોલ્વ કરી શકો. ચલો આ પ્રકારના પ્રશ્નમાં આપણે ખાસ તો પ્રચલ સમીકરણ એટલે કે પેલા તો સદિશ સ્વરૂપ છે રેખાનું, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સ્વરૂપ મેળવી લેશું. ચલો અહીં સદિશ A, તો એને આપણે દર્શાવી દઈએ 5,1,6 અને સદિશ B, તો એ છે 3,4,1. તેથી બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ. તેથી સદિશ R equals to સદિશ A વત્તા લેમ્બડા ઇન્ટુ સદિશ B minus A લખીએ છીએ આપણે અહીંયા, જ્યાં લેમ્બડા belongs to R. તેથી સદિશ R equals to ચલો સદિશ A છે 5,1,6 પ્લસ લેમ્બડા ઇન્ટુ ચલો B minus A, તો અહીંયા 3,4,1 minus 5,6 5,1,6 પ્લસ લેમ્બડા 3 minus 5 minus 2 થશે, 4 minus 1 એટલે 3 થશે, 1 minus 6 એટલે minus 5 થશે. તેથી સદિશ R equals to ચલો હવે તેથી રેખા પરના કોઈ પણ બિંદુના યામ. હવે આ સમીકરણ છે એને આપણે 5 પ્લસ હજી આને સાદુરૂપ આપી દઈએ તો એના પરનું કોઈ બી એક બિંદુ છે દર્શાવવું હોય તો આપણે શું લખી શકીએ 5 પ્લસ માઇનસ 2 લેમ્બડા, એટલે અહીંયા આગળ થઈ જશે 5 minus 2 લેમ્બડા, પછી 1 પ્લસ 3 લેમ્બડા, પછી 6 minus 5 લેમ્બડા થશે. હવે ધારો કે બિંદુ M કે જે રેખા પરનું અને YZ સમતલ ના છેદે છે. તેથી M ના યામ
ચલો m ના જે યામ છે હવે રેખા પરનું છે એટલે માટે m ના યામ છે આપણે લઈ શકીએ 5 minus 2 lambda 1 plus 3 lambda અને 6 minus 5 lambda લઈ શકીએ આપણે પરંતુ 5 minus 2 lambda equals to શું થઈ જશે અહીંયા 0 તેથી lambda equals to સાદુરૂપ આપી દો એટલે 5/2 થશે ઓકે x યામ છે શું હશે અહીંયા 0 હશે તો lambda ની કિંમત મળી ગઈ આપણને તેથી હવે આપણે જોઈએ છે ભાઈ બિંદુ m ના યામ તેથી બિંદુ m ના યામ તો 5 minus 2 lambda એ તો 0 થશે 1 plus 3 lambda ની કિંમત છે 5/2 પછી 6 minus 5 lambda ની કિંમત છે 5/2 તો સાદુરૂપ આપતા જઈએ 0 ચલો 5 તેરી 15 અને 2 નો લસા લઈ લઈશું 2 વત્તા 15 એટલે થશે 17 ના છેદમાં 2 પછી અહીંયા 55 25 થઈ જશે 2 નો લસા લઈ લઈશ 6 દુ 12 12 minus 25 minus 13 વધશે minus 13 ના છેદમાં 2 તો આ થઈ ગયા આપણા માંગેલ બિંદુના યામ ઓકે તો સિમ્પલ આ રીતે તમે પ્રશ્નને સોલ્વ કરી શકો છો ચલો હવે પછી સીધો જ ક્વેશ્ચન નંબર છે 20 ક્વેશ્ચન નંબર 20 છે ઓકે એ હું તમને સોલ્વ કરાવું છું ચલો રકમ કે છે કે ભાઈ બિંદુમાંથી પસાર થતી અને બે રેખાઓ ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો ચલો જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુનો સ્થાન સદિશ આપણે દર્શાવીએ તો બિંદુ 1, 2, -4 નો સ્થાન સદિશ a વડે દર્શાવી દો તો એ થશે i caret minus sorry +2j caret -4k caret થશે ચલો તો એ બિંદુનો સ્થાન સદિશ તો આવી ગયો આપણી પાસે હવે આપણે રેખાનું સમીકરણ લખવા માટે એની દિશા જોશે ઓકે તો હવે દિશા માટે આપણે તો એ રેખા છે આ બંનેને લંબ છે તો દિશા છે આપણે ધારી લઈએ ધારો કે દિશા સદિશ l equals to L1 i caret L2 j caret plus L3 k caret છે હવે અહીં રેખા x-8 ના છેદમાં 3 equals to y plus 19 ના છેદમાં -16 equals to z minus 10 ના છેદમાં 7 ને લંબ છે તેથી બંનેની દિશાનો ડોટ ગુણાકાર ચલો તો અહીંયા આગળ L1, L2, L3 નો ડોટ ગુણાકાર આ રેખાની દિશા છે 3 -16, 7 equals to 0 થશે તો તેથી આપણને અહીંયા મળશે 3L1 -16 L2 plus 7L3 equals to 0 ચલો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં તથા બીજી રેખા આપી છે કે રેખા x-15 ના છેદમાં 3 equals to y minus 29 ના છેદમાં 8 અને equals to z minus 5 ના છેદમાં -5 ને પણ લંબ છે તેથી ચલો L1 L2, L3 નો ડોટ ગુણાકાર આ રેખાની દિશા છે શું થશે 3, 8, -5 ડોટ ગુણાકાર થશે 0 તેથી ચલો સમીકરણ આપણને મળશે 3L1 plus 8L2 minus 5L3 equals to 0 સમીકરણ નંબર 2 હવે ચલો સમીકરણ 1 અને 2 પરથી હવે આ બંનેનો આપણે ઉકેલ મેળવવાનો છે હવે અહીંયા આગળ આ બંને સમીકરણ છે ત્રિચલ સુરેખ સમીકરણ થઈ ગયા તો હવે ત્રિચલ સુરેખ સમીકરણને ઉકેલવા માટે તમારી પાસે મિનિમમ 3 વેરિયેબલ હોવા જોઈએ 3 ચલ હોવા જોઈએ
3 સમીકરણ હોવા જોઈએ. ઓકે, પરંતુ આપણી પાસે 2 જ સમીકરણ છે. તો 2 સમીકરણ હોય ત્યારે કેવી રીતે આનો ઉકેલ મેળવવો એની હું તમને મેથડ શીખવાડું, તો એ તમને આગળ જતા ઘણી બધી હેલ્પફુલ થઈ શકશે. ચલો હવે અહીંયા આગળ ચલ કયા કયા છે? 3 ચલ છે. તો L1 નો છેદ equals to L2 નો છેદ equals to L3 નો છેદ. હવે અહીંયા આગળ L1 ના છેદમાં યાદ કરો આપણે ચોકડી ગુણાકારની રીત 10મા ધોરણમાં શીખ્યા હતા. એની જેમ જ અહીંયા પણ થશે. તો L1 ના જે સહગુણકો છે નથી લેવાના. તો -16 નો ગુણાકાર છે -5 સાથે કરી દો. ઓકે, ક્રોસ ગુણાકાર કરવાનો. તો અહીંયા થશે કંઈક આ રીતે -16 ગુણ્યા -5 વચ્ચે નિયમના માઇનસ. હવે ગુણાકાર કરવાનો થશે 8 અને 7 નો. તો 8 ગુણ્યા 7. ચલો તે જ રીતે હવે L2. તો L2 ની નીચે જે પણ છે એને આપણે સંતાડી દઈશું. L2 ના જે સહગુણકો છે એ નહીં લેવાના. ક્લિયર? તો હવે જે સહગુણકો વધે છે એમાંથી કોણ છે હવે? તો કે ભાઈ પહેલા લેશું આપણે 3 અને 7. ઓકે, પહેલા આ લેશું 3 અને 7. પછી એનો ગુણાકાર થશે 3 અને -5 સાથે. ચલો તો 3 અને 7 માઇનસ 3 ગુણ્યા -5. હવે L3 તો એના સહગુણકોને સંતાડી દઈએ. તો 3 અને 8 નો ગુણાકાર માઇનસ 3 અને -16 નો ગુણાકાર થશે. તો હવે આપણે એને સાદુરૂપ આપી દઈએ. તો L1 upon ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 16 પંચા 80 માઇનસ 8 સત્તુ 56 equals to L2 upon ચલો 7 તેરી 21 21 માઇનસ માઇનસ પ્લસ 15 થઈ જશે અહીંયા equals to L3. ચલો અહીંયા 24 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 16 તેરી 48. તો તેથી L1 ના છેદમાં 80 માઇનસ 56 એટલે 24 થશે equals to L2 upon ચલો 21 અને 15 નો સરવાળો. તો એ આપણને મળશે 36 equals to L3 upon 24 અને 48 નો સરવાળો. તો એ આપણને મળશે 72. ચલો હવે અહીંયા આપણે ભાગ શક્ય રીતના ઉડાડી શકીએ. તો 12 વડે ભાગ ચલાવી દઈએ આપણે. તો અહીંયા 12 દુ 24 12 તેરી 36 અને 12 6 78. તેથી L1 upon 2 equals to L2 upon 3 equals to L3 upon 6. તો તેથી રેખાની દિશાનો દિક ગુણોત્તર જે અનુક્રમે શું થશે 2 3 6 થશે. તો છેદમાં જે મળ્યું તમને સીધું ગુણોત્તર મળી ગયો દિક ગુણોત્તર. તેથી દિશા સદિશ L equals to તો એ થઈ જશે 2 3 6. તો હવે આપણે જે રેખાનું સમીકરણ મેળવવાનું તે લખી શકીએ. તેથી રેખાનું સમીકરણ સદિશ R equals to સદિશ A plus lambda into સદિશ L. ચલો તો કિંમતો મૂકી દઈએ. તો હવે અહીંયા આપણને બિંદુ જે આપ્યું હતું ઓકે એને આપણે સદિશ સ્વરૂપમાં શું લખ્યું હતું I caret plus 2j caret plus 4k caret જેનો સ્થાન સદિશ હતો પ્લસ લેમ્બડા ઇન્ટુ ચલો દિશા જો આવશે તો એ 2i caret plus 3j caret plus 6k caret. તેથી સદિશ R છે દશા. તો આ લીધું માંગેલ રેખાનું સમીકરણ. તો આ રીતે ખાસ તમારે મેળવવું પડશે. હવે અહીંયા જે ખાસ મેથડ જે હતી આ સોલ્વ કરવાની જે મેથડ છે તમારી ઓકે એ ખાસ અગત્યની અહીંયા આગળ કે આ રીતને જે આપણે સોલ્વ કર્યું છે સમીકરણને બંને તો આ છે ખાસ આ દાખલામાં અગત્યનું હતું. તો માત્ર રેખાઓ આધારિત પ્રશ્નો છે સ્વાધ્યાયમાં પૂરા થઈ જાય છે. હવે આપણે એક પ્રકીર્ણ એક્ઝામ્પલ જોઈએ કે
ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ જોઈએ. ચલો અહીંયા એક્ઝામ્પલ નંબર 26 છે. તો એમાં કહેવામાં આવ્યું છે કે એક રેખા સમઘનના વિકર્ણો સાથે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા ખૂણો બનાવે છે. તો સમઘનના વિકર્ણો કેટલા હશે? કોઈ બી સમઘન હોય તો એના 4 વિકર્ણો હોય, તો ચારેય સાથે કઈ ખૂણો બનાવશે? તો એ ચારેય સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા ખૂણો બનાવે છે. તો એમની માટે આપણે આ પરિણામ સાબિત કરવાનું છે. ચલો જોઈએ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરશું, અને વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચલો પહેલા તો આ પ્રશ્નમાં આપણે એક સમઘન ધારી લેવો પડશે, અને એ સમઘનને આપણે ત્રિપરિમાણીય ભૂમિતિમાં એક વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. એવી રીતે ગોઠવીએ કે જેને એક ખૂણો છે, એક શિરોબિંદુ છે ઉગમ બિંદુ પર આવે, 3 શિરોબિંદુઓ છે કોઈ અક્ષિસ પર આવતા હોય. ઓકે, કોઈ એક્સિસ પર હોય તો એક્સ વાય અને ઝેડ એક્સિસ પર હોય, આ રીતે આપણે એને ગોઠવી દઈએ. અને અહીંયા લખીએ કે ધારો કે સમઘનની ધારની લંબાઈ સ્મોલ a છે તથા તેને ત્રિપરિમાણીય ભૂમિતિમાં આકૃતિમાં દર્શાવેલ છે. તો ધારની લંબાઈ જો હોય સ્મોલ a હોય, ઓકે, આ લંબાઈ છે કેટલી છે? આ લંબાઈ કેટલી છે? સ્મોલ a હશે. તો a ના યામ કે x અક્ષ પર છે તો a 0 0 થઈ જશે. b ના યામ કે જે y અક્ષ પર છે 0 a 0 થઈ જશે. c ના યામ 0 0 a થઈ જશે કારણ કે z અક્ષ પર છે. હવે એ જ રીતે બાકીના શિરોબિંદુ, આ તો ઉગમ બિંદુ O છે એટલે એના તો 0 0 0 થશે. હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ કે D બિંદુ છે કે જે xy સમતલમાં છે, તો ત્યાં z યામ 0 હશે, અને બાકીના બંને મૂલ્યો x યામ અને y યામના મૂલ્યો કેટલા થશે? તો કે a જેટલા, કારણ કે ધારની લંબાઈ a છે, a, 0. પછી f નું મૂલ્ય કે જે yz સમતલમાં છે તો ત્યાં આગળ x યામ 0 હશે, બાકી બંને a થશે. પછી xz સમતલમાં તો ત્યાં આગળ y યામ 0 હશે એટલે a, 0, a થશે. પછી e છે કે જે એ કોઈ સમતલમાં નથી આવેલું, ઓકે, તો એના યામ શું થશે? તો કે ત્રણેયના મૂલ્ય x યામ, y યામ અને z યામનું મૂલ્ય શું થઈ જશે? a, a. ક્લિયર? હવે અહીંયા આપણે ખાસ હવે દરેક વિકર્ણો લઈએ. ખાસ તો વિકર્ણોનું કામ છે, કારણ કે રેખા જે કોઈ એ વિકર્ણો સાથે ખૂણો બનાવે છે. તો હવે આપણે અહીંયા વિકર્ણો છે કયા કયા લેશું? તો કે જુઓ, સૌપ્રથમ આપણી પાસે વિકર્ણો છે કેટલા મળી શકે? તો ઓપોઝિટ કોર્નરને જો એક OE મળશે આપણને, okay, પછી એક AF મળશે, પછી DC મળશે અને પછી BG મળશે. તો એટલા આપણને 4 વિકર્ણો મળશે. તો હવે આ ચારેય વિકર્ણોને આપણે દિક કોસાઇન મેળવી લીધી. તો સૌપ્રથમ વિકર્ણ OE ની દિક કોસાઇન કે જે એક રેખા સ્વરૂપે આપણે લઈ શકીએ, દિક કોસાઇન. તો શું થશે? તો કે ભાઈ OE એક આપણે સદિશ મેળવવો પડશે એટલે E - O થાય. તો એના યામ છે a - 0 છેદમાં સદિશનું માન આવશે, સદિશ આવશે a, a આવશે. તો એ થશે a square plus a square plus a square. પછી ચલો y ઘટક આવશે a - 0 સેમ છેદમાં અંડર રૂટ a square plus a square plus a square, અને z બી આવશે a - 0 છેદમાં a square plus a square plus a square. એટલે કે તેથી a upon, ચલો અહીંયા થઈ જશે 3a square એટલે 3 root a થઈ જશે. સોરી, અહીંયા થશે 3a square વર્ગમૂળની અંદર, તો વર્ગમૂળ કાઢશું એટલે √3a થઈ જશે. એ રીતે અહીંયા a upon √3a થઈ જશે. પછી અહીંયા થઈ જશે a upon √3a. તેથી આ થશે 1 upon √3, 1 upon √3, 1 upon √3. ચલો
તો આ આપણને OE ની દિશા મળી ગઈ. ડી કોસાઇન મળી ગયો એનો મતલબ કે એની મદદથી આપણને શું મળી ગઈ? દિશા મળી ગઈ. તો હવે બાકીના જે વિકર્ણો આવે છે તથા વિકર્ણો, ચલો હવે લઈ લઈએ આપણે AF. તો સેમ આના જેવું થશે AF, પરંતુ એક ઋણ આવશે. કારણ કે AF સદિશ મેળવશો તો તમે 0 માઇનસ A, પહેલો જ ઘટક આપણને શું મળ્યો? માઇનસ મળ્યો. તો AF પછી ચલો પેલા બાકીના જે વિકર્ણો છે લખી દઉં, BG અને પછી એક આ BG આવશે. ઓકે, અને પછી એક CD લઈ લઈએ આપણે, અને CD ની ડી કોસાઇન અનુક્રમે, ચલો તો AF માં કયું ઋણ આવશે? પહેલો જ યામ ઋણ આવશે એટલે થશે -1/√3, પછી 1/√3, 1/√3, બાકી બંને 1/√3 આવશે. ચલો પછી BG ને, તો BG માં એટલે શું થશે? 0 માઇનસ A. BG સદિશ મેળવતા હોય એટલે આપણે A minus 0 કરવું પડશે, પછી 0 minus A થશે અને A minus 0 થશે એટલે y થી ઋણ આવશે. તો 1/√3, -1/√3, 1/√3 તથા CD. ચલો CD સદિશ મેળવતા હોય તો A minus 0, A minus 0 અને 0 minus A થશે. તો z છે એ ઋણ આવશે, બાકી બંને ધન આવશે. તો આ ઇન શોર્ટ આપણને શું મળી ગયું? અહીંયા આગળ ત્રણેય સદિશોની દિશા મળી ગઈ. હવે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કોઈ એક રેખા છે, ધારો કે રેખાની ડી કોસાઇન L, M અને N છે, જે વિકર્ણો સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા ખૂણો બનાવે છે. તેથી તો હવે આપણે ચલો રેખાની દિશા તો L, M, N આવી ગઈ. તો હવે બધા જ ખૂણાઓ આપણે લખી શકીએ. તેથી થોડુંક આપણે અહીંયા સ્પીડ વર્ક કરશું અને શોર્ટ બનાવશું. cos આલ્ફા બરાબર, તો cos આલ્ફા બરાબર શું થશે? L ડોટ M ડોટ N, એક છેદમાં ઇન્ટુ શું આવશે? તો કે પહેલો વિકર્ણ કયો હતો કે જેની ડી કોસાઇન હતી? 1/√3, 1/√3, 1/√3. ઓકે, તો બંનેનો ડોટ ગુણાકાર છેદમાં તેનું માન આવશે. તો અહીંયા આગળ ડોટ ગુણાકાર કરશું એટલે થશે L/√3 પ્લસ M/√3 પ્લસ N/√3 છેદમાં, ચલો આનું માન થશે 1 ઇન્ટુ √L² પ્લસ M² પ્લસ N², તો એ બી 1 થશે. તો આ આપણને 1/√3 કોમન લઈ લો એટલે મળશે L પ્લસ M પ્લસ N. પછી cos બીટા, તો cos બીટા છે હું સીધું જ લખી દઉં છું 1/√3. ચલો એક ઋણ આવશે કારણ કે આનો ડોટ ગુણાકાર થશે L, M, N સાથે, તો ત્યાં L છે ઋણ આવશે, -L પ્લસ M પ્લસ N. પછી cos ગામા, તો 1/√3. ચલો L, M, N નો ડોટ ગુણાકાર થશે આની સાથે, તો ત્યાં M છે ઋણ થઈ જશે, L minus M plus N. અને cos ડેલ્ટા, તો 1/√3. ચોથો વિકર્ણનો ડી કોસાઇન છે આ, એની સાથે ડોટ ગુણાકાર કરશો એટલે N છે ઋણ થશે માઇનસ N. ચલો હવે આપણી પાસે cos આલ્ફા, cos બીટા, cos ગામા અને cos ડેલ્ટા છે એ L, M અને N ના સ્વરૂપમાં આવી ગયું છે. તો હવે આપણે જે પરિણામ સાબિત કરવાનું છે એમાં છે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા પ્લસ cos સ્ક્વેર ડેલ્ટા ઇક્વલ્સ ટુ 4/3. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કરી દઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા પ્લસ cos સ્ક્વેર ડેલ્ટા. ચલો cos સ્ક્વેર આલ્ફા તો એ થશે 1/3 L પ્લસ M પ્લસ N નો સ્ક્વેર પ્લસ 1/3 માઇનસ L પ્લસ M પ્લસ N નો સ્ક્વેર. 1/√3 નો વર્ગ થઈ જશે એટલે 1/3 થઈ જશે. 1/3
L minus m plus n નો સ્ક્વેર પ્લસ 1/3 L plus m minus n નો સ્ક્વેર. ચલો 1/3 છે કોમન લઈ લો દરેકમાંથી. હવે દરેકના તમે વિસ્તરણ કરી દેશો વર્ગની રીતે. હવે ત્રિપદીનું છે એ વર્ગની રીતે વિસ્તરણ આવે છે. ઓકે, તો આ સૂત્ર છે આપણે ઘણી વખત અભ્યાસ કરેલો છે. તો અહીંયા થશે L square plus m square plus n square, પછી 2 into lm, 2 into mn, 2 into ln. તો જે બબ્બેના ગુણાકાર વાળા પદ આવે છે અહીંયા આગળ બધે જ મળશે આપણને. તો એ અહીંયા શું થઈ જશે? કેન્સલ થઈ જશે દરેકમાંથી. ઓકે, તો L square plus m square plus n square અહીંયા વધશે, L square plus m square plus n square અહીંયા વધશે, અહીંયા બી વધશે ને અહીંયા બી વધશે. તો આપણી પાસે કંઈક આ રીતનું મળશે, 4 કૌંસમાં L square plus m square plus n square. ઓકે, સરખા પદ અને પ્લસ બાકી બધાનું શું થઈ ગયું હશે? 0 થઈ ગયું હશે. તો આમ 1/3. હવે L square plus m square plus n square નું મૂલ્ય શું થાય? 1 થાય હંમેશા. તો અહીંયા લખી શકીએ 4. ઓકે, કારણ આપી દો, કારણ કે L square plus m square plus n square equals to 1. તેથી 4/3 થઈ જશે. તેથી તો આપણે જે સાબિત કરવાનું હતું cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta equals to 4/3. જે માગેલ પરિણામ સાબિત થઈ જાય છે. ક્લિયર? હવે અહીંયા તમને અલગ અલગ પ્રશ્નો પણ પૂછી શકે કે તમને એવું પણ પૂછવામાં આવે cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma plus cos 2 delta બરાબર શું થાય? તો અહીંયા તમારે શું કરવાનું છે કે cos square alpha બરાબર સૂત્ર મૂકી દેવાનું છે કે 1 plus cos 2 alpha by 2. એ જ રીતે અહીંયા ઓકે દરેક જગ્યાએ તમે સૂત્ર મૂકી દો અને સાદુરૂપ આપી દો એટલે તમને અહીંયા આગળ મૂલ્ય મળી જશે. પછી એક એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ sin square alpha plus sin square beta plus sin square gamma plus sin square delta એના બરાબર શું થાય? તો આપણે અહીંયા શું કરશું ભાઈ cos square alpha બરાબર શું મૂકી દઈશું? 1 minus sin square alpha. એ જ રીતે cos square beta બરાબર cos square gamma અને cos square delta બરાબર સાદુરૂપ આપી દો તો અહીંયા તમને કંઈક મૂલ્ય મળી જશે. તો આવા બે અલગ અલગ પ્રશ્નો પણ સાથે સાથે તમે કરી દો તો મૂલ્ય શું મળે છે તમે જુઓ. ઓકે, તો આ રીતનો પણ પ્રશ્ન અહીંયા તમને મૂકી શકે છે. તો હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 11માં ક્વેશ્ચન નંબર 2, 3, 4, 9, 10, 11 અને 20, ઉદાહરણ નંબર 26 અને 30, અને એમાં બી ખાસ ઉદાહરણ નંબર આપણું જે છે 26 એ મોસ્ટ આઈએમપી. ઓકે, તો નેક્સ્ટ ટાઈમથી આપણે હવે સમતલની થિયરી સ્ટાર્ટ કરશું.